માત્ર 3 દિવસમાં રખડતા પશુઓના 3 અકસ્માત, 2 પશુઓના મોત, 1નો બચાવ. આમોદના રસ્તાઓ બન્યા રખડતા પશુઓ માટે મોતના માર્ગ. સતત અકસ્માતો છતાં રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નહીં? આજે આમોદના મુખ્ય માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે એક વાછરડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે આજે જ નગરપાલિકા દ્વારા રિક્ષા મારફતે પશુપાલકોને પશુઓ રસ્તા પર ન છોડવા માટે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. તેમ છતાં કલાકોમાં જ રસ્તા પર રખડતા પશુના અકસ્માતની ઘટના સામે આવી. એક તરફ ચેતવણી, બીજી તરફ રસ્તા પર રખડતા પશુઓ યથાવત. તો માત્ર એનાઉન્સમેન્ટથી સમસ્યા ઉકેલાશે? છેલ્લા 3 દિવસમાં રખડતા પશુઓના 3 અકસ્માતમાં એક ગાય અને એક વાછરડાનું મોત થયું છે, જ્યારે એક ગાયને સદનસીબે બચાવી લેવાઈ છે. રખડતા પશુઓનો ખતરો માત્ર પશુઓ પૂરતો સીમિત નથી. બાઇક ચાલકો, રાહદારીઓ અને વાહન ચાલકો માટે પણ ગંભીર અકસ્માતનું જોખમ ઊભું થઈ રહ્યું છે. સ્થાનિકોનો સવાલ: રસ્તા પર પશુઓ છોડનારા જવાબદાર પશુપાલકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? અકસ્માત થાય, પશુનું મોત થાય, ટ્રાફિક જામ સર્જાય અને ત્યારબાદ તંત્ર દોડતું થાય. આ ચક્ર ક્યારે તૂટશે? આમોદનો સૌથી મોટો સવાલ: રસ્તા પર રખડતા પશુઓનો આતંક ક્યારે અટકશે? પશુઓના મોત બાદ જાગશે તંત્ર કે કોઈ માનવીના મોતની રાહ જોવાશે? चेतावनी बहुत थी, હવે कार्यवाही क्यारे? इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।